નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા બેઠકનું એકંદરે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન. શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન. સવારથી જ મતદાન મથક ઉપર મતદારોની લાંબી લાઈનો લાગી. બપોરે મતદાન કેન્દ્રો ગરમીમાં સૂના પડ્યા. વૃદ્ધોથી માંડી યુવાનો અને દિવ્યાંગોએ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કર્યું. સાંજના 5 વાગ્યા સુધીમાં ભરૂચ બેઠકનું 63.56% મતદાન. મતદાનની ટકાવારી 70%થી વધુ રહે તેવું અનુમાન. ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ. લગ્ન પહેલા મતદાન. પીઠી સાથે વરરાજા અને કન્યાનું મતદાન. આલિયા બેટના મતદારોએ મતદાન કર્યું. દેશના તમામ મતદાન મથકોથી અલગ આ મતદાન મથક. એસઓયુના ટુરિસ્ટ ગાઈડ બન્યા શ્રવણ કુમાર. કરાવી મતદાનની અનોખી જાત્રા. મતદાર પાસે આવ્યું મતદાન મથક. શારીરિક મુશ્કેલી ધરાવતા મતદારો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા સુગમ મતદાનની વ્યવસ્થા કરાઈ. મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નવતર પહેલ. 150 ઈ રિક્ષા, વ્હીલચેર અને 12 જિલ્લા ટુરિસ્ટ ગાઈડ વરિષ્ઠ અને દિવ્યાંગજનોના મતદાન માટે સતત સેવારત. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ ડેડિયાપાડા તાલુકાના બુગેજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે વતનમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માટે મતદાન કર્યું. લોકશાહીના મહાપર્વ ચૂંટણીને ઉત્સાહ અને ઉમંગ સાથે ભરૂચ જિલ્લાના મતદારોએ મનાવ્યું હતું. આકાશમાંથી વરસતા અગનગોળા છતાં મતદારોમાં મતદાનનો અનેરો ઉત્સાહ વહેલી સવારથી જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં ભરૂચ બેઠક માટે મતદાન યોજાયું હતું. ઉમેદવારોના ભાવિ નક્કી કરવાના ભાગરૂપે મતદાન મથકો પર મતદારોએ સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મોટી માત્રામાં મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદારોએ મતદાન કર્યું હતું. ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થતા હવે 4 જૂનની મતગણતરી બાદ પરિણામ જાણી શકાશે. ભરૂચ લોકસભા બેઠક ઉપર 8 ઉમેદવારોના ભાવિ નક્કી કરતા ભરૂચ જિલ્લાના 1893 મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ કતારમાં જોવા મળ્યા હતા. ભરૂચ શહેરના અનેક સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૃદ્ધોથી માંડી યુવાન યુવતીઓ પણ પ્રથમ વખત મતદાન કરવા ઉત્સાહિત જણાયા હતા. લોકશાહીના મહાપર્વ ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે મતદારોએ પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. સવારના પ્રથમ કલાકમાં 10%થી વધુ મતદાન નોંધાયા બાદ સતત ઊંચી જતા સાંજના 5 વાગ્યા સુધીમાં 63.56% થઈ હતી, જે જોતા અંતિમ ટકાવારી 70%થી ઉપર રહે તેમ અનુમાન લગાવાઈ રહ્યું છે. મતદાનની ટકાવારી જોતા સાંજના 5 સુધીમાં ભરૂચ બેઠકના ડેડિયાપાડામાં સૌથી વધુ 78.63%, તો ઝઘડિયામાં 70.1% મતદાન નોંધાયું હતું. ભરૂચ બેઠકની 7 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન આદિવાસી મતદારોના વર્ચસ્વવાળી આ બંને બેઠકો પર જોવા મળ્યું હતું, તો અન્ય 5 બેઠકોના મતદાનની ટકાવારી પર નજર કરતા સાંજના 5 સુધીમાં કરજણમાં 62.13%, વાગરામાં 55.10%, જંબુસરમાં 58.29%, અંકલેશ્વરમાં 59.38% અને ભરૂચમાં સૌથી ઓછું 55.55% મતદાન નોંધાયું હતું. આમ ભરૂચ અને અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારો કરતા નાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધુ જાગૃતતા જોવા મળી રહી હતી. જોકે અંતિમ કલાકોમાં મતદાનની ટકાવારી ઊંચી જઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારનું વધુ મતદાન કોના લાભમાં રહે છે તે જોવું રહ્યું. હાલ તો ઉમેદવારો પોતપોતાના ગણિત માંડી વિજય દાવા કરી રહ્યા છે, ત્યારે 4 જૂનની મતગણતરી બાદ જાણી શકાશે કે કોણ દાવમાં દમ છે.
ઝઘડિયાના ઉમરલા અને તવડી ગામે લગ્ન પહેલા પીઠી લગાવી યુવક યુવતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનો સહિત વૃદ્ધોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાયો હતો. તેવામાં ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે એક વરરાજા લગ્ન પહેલા પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ઝઘડિયા તાલુકાના તવડી ગામે પણ એક યુવતીએ લગ્ન પહેલા પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ લગ્નસરાની મોસમ દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાતા ક્યાંક જાનૈયા તો ક્યાંક વરરાજા દુલ્હન પણ મતદાન કરતા નજરે પડ્યા હતા. હું ચૂંટણીના મંડપમાંથી વોટિંગ કરવા આવી છું. સારી સરકાર બને. કમલેશભાઈ રતિલાલ ઉમરલાથી વોટિંગ આપવા આવ્યો છું. શું સરકાર સારી હોવી જોઈએ. બીજું એ હું લગ્ન મંડપ છોડીને વોટિંગ કરવા આવ્યો છું. એ બધાને વિનંતી કરું છું કે બધા વોટિંગ કરવા આવે. નર્મદા નદીના ટાપુ પર આવેલ આલિયાબેટ ખાતે મતદારોએ મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી. લોકસભા ચૂંટણી 2024માં ભરૂચ જિલ્લાનું આલિયાબેટ સ્થિત આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલિયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાળ બેટ છે, જ્યાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને એક પણ પાકું મકાન નથી. બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે, જેઓએ પણ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા હતા. એસઓયુ અને જિલ્લા ચૂંટણી તંત્ર વચ્ચે થયેલ સમજૂતી કરાર પ્રમાણે એસઓયુ વિસ્તારના વયસ્ક અને અશક્ત તેમજ દિવ્યાંગ મતદાતાઓ માટે ખાસ ઈ રિક્ષા, વ્હીલચેર મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ટુરિસ્ટ ગાઈડ શ્રવણકુમાર બનીને મતદાનની અનોખી જાત્રા કરાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર દ્વારા નજીકના મતદાન મથકો માટે 150 ઈ રિક્ષા, વ્હીલચેર અને 12 જેટલા ટુરિસ્ટ ગાઈડની સેવાઓ વરિષ્ઠ અને દિવ્યાંગજનોના મતદાન માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વરિષ્ઠ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓ એવા ટુરિસ્ટ ગાઈડ મિત્રોએ શ્રવણકુમાર બનીને મતદાનની અનોખી જાત્રા કરાવી હતી. એકતાનગર, બુરિયા, પીપરિયા, કોઠી, ગરુડેશ્વર અને ભૂમલિયા સહિતના વિસ્તારમાં રહેતા મતદારો માટે સતત સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા મહત્તમ મતદાનની નેમ સાથે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વિસ્તારમાં વરિષ્ઠ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓ માટે ખાસ વિશ્વ પ્રસિદ્ધ પિંક ઈ રિક્ષા સુવિધા મતદાન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઓથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલચેર્સ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે. સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે, આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે. પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યા પછી, પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે. નર્મદા જિલ્લાનું આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં. આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારું મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે, આ મતાધિકાર છે, આનો ઉપયોગ જરૂર કરશે. સાથોસાથ ઓથોરિટી એરિયાની અંદર એક મોડલ પોલિંગ સ્ટેશન જે જંગલ સફારીની થીમ ઉપર છે એ પણ બાંધવામાં આવ્યું છે, જેમાં પણ જિલ્લા ચૂંટણી તંત્રને એસઓયુ દ્વારા મદદ કરવામાં આવી છે. આ બધું ધ્યાને રાખતા આ વખતે એસઓયુ ઓથોરિટી એરિયામાં પણ બહુ હર્ષોલ્લાસથી આ જે ડેમોક્રેસી છે આનો એક બહુ સારું પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે. બધાને અનુરોધ કરું છું કે બહાર નીકળીને, પોતાના ઘરથી બહાર નીકળીને પોતાનું મતાધિકાર જરૂર ઉપયોગ કરે અને અમૂલ્ય મત જરૂર આપે. આભાર. રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના વતન રાજપીપળા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ બોગસ ગામ ખાતે તો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળા ખાતે પોતાનું મતદાન કર્યું હતું. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં 13 જેટલા ઉમેદવારો પોતાના મતદાન મથક ઉપર મત આપ્યા. જ્યારે છોટાઉદેપુર લોકસભાના 6 ઉમેદવાર માટે મતદાન થયું, ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવા છતાં પોતાને મત નહીં આપી શકતા તેમનું નામ રાજપીપળા ખાતે મતદાર યાદીના નામ હોવાથી તેમણે છોટાઉદેપુરની બેઠક ઉપરના ઉમેદવારને રાજપીપળાની મહારાજા રાજેન્દ્રસિંહ શાળામાં મતદાન કર્યું.
જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકાના બોગેજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. બોગેજ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન પોતાની બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન સાથે મતદાન કર્યું હતું. પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે, ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ. તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે. જ્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. દર્શનાબેન દેશમુખે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જે લોકોને મતદાનનો હક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પોઈચા ગામે સવારે 7 થી 9 2 કલાકમાં 40% મતદાન થયું હતું. સાંજ સુધીમાં 80%થી વધુ મતદાન થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મેં મારા વતન રાજપીપળા ખાતે મતદાન કર્યું છે. મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરવું જોઈએ. હું જીતતો આવ્યો છું. મતદાન જેને કર્યું તે રાષ્ટ્ર નિર્માણમાં જે સહયોગી હોય એવા જ લોકોને મતદાન કર્યું છે. એટલે મતદાન એક ઠીક છે, મારે અલગ ભરૂચ લોકસભામાંથી લડું છું ને વતન મારું રાજપીપળા છે, પણ જીતવાના ભરૂચ લોકસભામાં મારા ખૂબ મોટા શુભેચ્છકો હોય છે. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મને મતદાન કરનારા હોય છે અને સવારમાં 4 થી 5 6 મતદાતાઓએ 7 ને 14 મિનિટે મતદાન કરીને મને તરત વિડીયો વાયરલ કરીને બતાવ્યો કે મનસુખભાઈ અમે મતદાન કર્યું છે. નર્મદામાં આજે હીટવેવની આગાહી હોવાથી ગરમીનો પારો સતત વધતો જોઈ લોકો સવારથી જ ગરમીથી બચવા લાંબી કતારોમાં સવારે મતદાન માટે ઘરોમાંથી નીકળ્યા હતા. માંગરોળ તાલુકાના સણધારા ગામે ગ્રામજનો જૂની માંગણી ન સ્વીકારતા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ અને સિંચાઈના પાણીની ગ્રામજનોને તકલીફ છે. માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનો જૂની માંગણી ન સ્વીકારતા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ અને સિંચાઈના પાણીની ગ્રામજનોને તકલીફ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓ અને સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ મળ્યું ન હતું. 2022માં સિંચાઈના પાણીની લાઇન માટે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત, પરંતુ હજુ સુધી સિંચાઈની પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. તેથી 320 મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો. તેની જાણ થતાં અધિકારીઓ દોડતા થયા હતા. અમારે પાણીની રજૂઆત ખાસ જરૂરત છે, એટલા માટે અમે બહિષ્કાર કર્યો છે કે 500 કરોડની યોજનાનો પ્રોજેક્ટ પાસ કર્યો છે. ગામે ગામ પાણી જોતું છે, પણ તાલુકો માંગરોળ, જિલ્લો સુરત છેલ્લું ગામ છે અમારું માંગરોળ તાલુકાનું, પણ આજ સુધી પાણી આવ્યું નથી. અમારા ગામના લોકો ખેતીવાડી, પશુપાલન એના પર જ નિર્ભર છે. અમે અત્યારે અમારા ગામમાં ખાલી 2% જેવા જ નોકરીઓ છે, 2-3 જણા જ છે. તેના સિવાય બધા ખેતીવાડી, પશુપાલન પર નિર્ભર કરતા છે. એટલે કહેવાનો મતલબ આ છે કે પાણીની ખાસ જરૂરત છે અમને. ને લોકો અમે રાજકારણો આવતા છે એ લોકોને બી રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નથી. એના માટે અમે એને રજૂઆત થાય ને અમારું પ્રશ્નનો હલ થાય એના માટે અમે બહિષ્કાર કર્યો છે. આજે ચૂંટણી છે તો હવે અમારું કામ પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના 19 ગ્રુપ પંચાયતમાં આવતું આ સણંદરા ગામ છે. 10 થી 12 વર્ષ પહેલાં અમારા વડીલ લોકો અનેક વખત આ રસ્તા માટે, પાણી માટે, બસ સ્ટેશનના માટે અને આઝાદીના 75 વર્ષે પણ આજ દિન સુધી આ શમશાનનો રસ્તો બન્યો નથી અને શમશાન પણ બન્યો નથી. ત્યારે ખરેખર આ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી રજૂઆત છે કે અમે અનેક વખત અનેક ચૂંટણીમાં અમે વડીલો આવતા હતા, નેતાઓ આવતા હતા, અધિકારીઓ આવતા હતા, અનેક વખતે અમે એ લોકોને રજૂઆત કરી છે, તેમ છતાં આ અમારા પ્રશ્નનો હલ થયો નથી. ત્યારે ખરેખર અમે આ મુખ્યમંત્રીને જણાવીએ છીએ આ ગામ તરફથી કે અમારું ગામનું અનેક જાતના વિકાસના કામો બાકી છે, એ વિકાસના કામો થાય એવી અમારે ગામ લોકોની રજૂઆત છે અને અમે આ ઇલેક્શનમાં અમે બહિષ્કાર કરવાના જ છે. આ ઇલેક્શનની અંદર અમારા ગામની અંદર અનેક જાતના પ્રશ્નો છે, એ કામો થયા નથી અને ગોરધા કાકડાપાડ ઉદ્વહન યોજના હેઠળ 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા, એ પણ અમારા ગામને ફાળવવામાં નથી આવે. ત્યારે અમે આદિવાસી વિસ્તારમાં વસીએ છીએ, અમે પશુપાલન તરીકે કામ કરીએ છીએ અને ખેતી દ્વારા કામ કરીએ છીએ. અમારા પર કોઈ બીજો વ્યવસાય નથી. ત્યારે ખરેખર અમને પાણીની જરૂર છે. અમને સરકાર પાણી આપે એ જ અમારી માંગ છે.
અને અમે આ ચૂંટણીની અંદર અમે બહિષ્કાર કરવાના છે. અમે નક્કી છે, અમે ગામ લોકોનું આ ધ્યાન દોરીએ છીએ. અને મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ગામડાઓ બાકી છે, ત્યારે ખરેખર આદિવાસી વિસ્તારની અંદર આ લોકો પાણી આપે એવી અમારી રજૂઆત છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમોદનગર સહિત તાલુકામાં મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદમાં લાકડીના ટેકે આવેલી વયોવૃદ્ધ મહિલાએ પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. આમોદના મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની લાઈનો લાગી હતી. જો કે કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આમોદના રાજપૂત સમાજની બહુમતી વસ્તી ધરાવતા ગામડામાં પણ ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભાજપ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. તેમજ ગામે ગામ ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા. ત્યારે આમોદ તાલુકાના રાજપૂત સમાજની બહુમતી વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને કોઈ તકલીફ નહીં પડે માટે છાંયડા માટે મંડપ, પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમોદનગર સહિત તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ નાહિયેર ગામે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આજે રાષ્ટ્રીય પર્વ જે ઉજવાઈ રહ્યો છે એની અંદર આપ પણ સૌ સહભાગી બનો અને ભવ્યથી ભવ્ય મતદાન કરી આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. મારો મત મારા ગામની અંદર હું આપ્યો અને આપ પણ સૌ મતદાન કરી પરિવારે સહિત મતદાન કરશો એવી આપ સૌને આગ્રહભરી મારી નમ્ર અપીલ છે. ભરૂચમાં લોકસભાની ચૂંટણી માટે મક્તમપુરમાં દિવ્યાંગ સંચાલિત મતદારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક માટે વિવિધ 7 વિધાનસભા ક્ષેત્રમાં સખી, યુવા, દિવ્યાંગ તેમજ થીમ આધારિત વિશેષ મતદાન મથકો પણ ઊભા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભરૂચ ભોરબાઠા બેટ મક્તમપુર ખાતેની પ્રાથમિક સ્કૂલના મતદાન મથકમાં દિવ્યાંગ કર્મચારીઓ ફરજ પર હતા, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ તમામ કર્મચારીઓ દિવ્યાંગ હતા. મતદાન કેન્દ્રના બીએલઓ પણ દિવ્યાંગ હતા. મારું નામ અરવિંદભાઈ નગીનભાઈ પટેલ, બીએલઓ, ભાગ નંબર 188 મક્તમપુર 9. ભાગ નંબર 188નું બૂથ દિવ્યાંગનું બૂથ છે. ગયા વર્ષે મહિલા બૂથ હતું, આ વર્ષે ચૂંટણી પંચ તરફથી દિવ્યાંગ બૂથ રાખેલ છે, જેમાં કામગીરી સારી થાય છે. દિવ્યાંગ કર્મચારીઓ કામ કરે છે. મતદારોનું વાત બોલજો. હા, અમારું આખો ભાગ નંબર 188નું બૂથ આખું દિવ્યાંગ છે. એમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પટાવાળા, સેવકભાઈઓ પણ બધા દિવ્યાંગ જ છે. કામગીરી સારી રીતે કરે છે. મતદારોનો પણ સારો સહકાર મળે છે.
લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીમાં ભરૂચ કિન્નર સમાજે મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન આજે યોજાયું હોય મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા વહેલી સવારે સામૂહિક મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ અદા કરી અન્યોને પણ મતદાન માટે અપીલ કરી હતી. ભારતનો લોકશાહી ઉત્સવ લોકસભાનું જ્યારે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે જો ભરૂચ જિલ્લાની અંદર અમે કિન્નર સમાજ આટલો જાગૃત હોઈએ તો દરેક જનતાને બી મારી એ જ નમ્ર વિનંતી છે કે આપણો આ વોટ આપવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આ એક તરહનું દાન છે. તો અમે જો મતદાન કરીએ તો જાહેર જનતાએ બી મતદાન કરવું જ જોઈએ અને આપણે તમે જેને બી વોટ આપો પણ ભરૂચ જિલ્લાનું 100% મતદાન થવું જોઈએ એવી અપેક્ષા રાખું છું. જય ભારત, જય હિન્દ. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ બેઠકમાં 83 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આજે યોજાયેલ મતદાનમાં વહેલી સવારે નર્મદા જિલ્લાના આઈએએસ દંપતી એવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયા તથા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે આજે 184 વડિયા કોલોની બૂથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડે મતદાન કર્યું. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ પણ સજોડે અહીં જ મતદાન કર્યું હતું. એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને નિયમન સત્તામંડળ દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વ્હીલચેર અને પિંક રિક્ષાના એમઓયુ કર્યા છે. વ્હીલચેરનો ઉપયોગ કરી દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે. સાથોસાથ વૃદ્ધો વયસ્કોને મતદાન મથક સુધી લઈ જવા માટે પિંક રિક્ષા ચલાવવામાં આવશે. તેની સાથે એસઓયુના ગાઈડ મિત્રો પણ સેવા પૂરી પાડી રહ્યા છે. પિંક રિક્ષા ચલાવતી બહેનો સૌ પ્રથમ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાની સેવામાં જોડાઈ જશે. વધુમાં અગ્રવાલે ઉમેર્યું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા આદર્શ મતદાન મથકો પૈકી એકતાનગર 1 ખાતેના બૂથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું છે. તેમાં પણ એસઓયુ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે, જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. બારડોલી લોકસભા બેઠક પર માંગરોળ વિધાનસભાના મતદાન બૂથો પર મતદાન સમાવિષ્ટ વાડી ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ પોતાના ગામની શાળા ખાતે મતદાન કર્યું હતું. વિધાનસભા મતક્ષેત્રની ચૂંટણી મંગળવારે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ પક્ષના ઉમેદવારો માટે મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ પોતાના વાડી ગામની શાળા ખાતે પહોંચી મતદાન કર્યું. ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન વહેલી સવારથી જ મતદાન કરવા મતદારો પહોંચી ગયા હતા. ત્યારે બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે કાંટે કે ટક્કર રહેશે. મતદારોએ મતદાન કર્યું, જેમાં મતદારોના મત કોની જોડીમાં છલકાય છે તેના ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું રાજકીય ભાવિ શીલ થશે તે તો 4 જુલાઈએ મતગણતરીના દિવસે જ ખબર પડશે. ગુજરાત રાજ્યમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના મારા મતદાર ભાઈ બહેનોને વિનંતી છે કે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ અને શક્ય બને એટલું વધારેમાં વધારે મતદાન કરી આ દેશના વધારેમાં વધારે વિકાસના કાર્યો કરીને હિન્દુસ્તાનને અનેક ઊંચાઈઓ સુધી આપણે પહોંચાડીએ એવી મતદાતાઓને આપણા માધ્યમથી વિનંતી છે. ભરૂચ જિલ્લામાં સવારથી જ મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી ગયા હતા. 153 ભરૂચ વિધાનસભા વિસ્તારમાં રહેતી નેન્સી પ્રજાપતિ આ યુવા મતદારો લોકશાહીના મહાપર્વમાં પ્રથમવાર મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. દરેક ચૂંટણીઓમાં જાગૃત મતદાર તરીકે નિયમિત મતદાન કરવાનો સંકલ્પ કરવા સાથે અન્યોને મતદાન માટે અપીલ કરી રહ્યા હતા. ને પરમ દિવસથી ડેટ ઇઝ ડે આફ્ટર ટુ નાઇટ મારી એક્ઝામ છે અને આજે વોટ છે, તો બે એક્ઝામનું પ્રેશર અને વોટ આપવા છતાં હું આવ્યો છું ને આ મારો પહેલો વોટ હતો આપવાનો, તો મને ખૂબ આનંદ થાય છે ને હું પર્સનલી કહું છું કે બધાને વોટ આપવો જોઈએ. ધન્યવાદ. ભરૂચ લોકસભાની ચૂંટણી માટે વાગરા સહિત તાલુકામાં મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો. વાગરામાં વિવિધ મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી હતી.
વાગરાના રજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામડાઓમાં પણ ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું. વાગરાની કુમારશાળા ખાતે ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા એક મહિલા કર્મચારીની તબિયત લથડતા ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં 55.10% મતદાન નોંધાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રજપૂત સમાજમાં ભાજપ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. તેમજ ગામે ગામ ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા. ત્યારે વાગરા તાલુકાના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને કોઈ તકલીફ નહીં પડે માટે છાંયડા માટે મંડપ, પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાગરા સહિત તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી હતી. તો રાજકીય અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ મતદાન કરી લોકોને મતદાન માટે અપીલ કરી હતી. મિત્રો, મતદાન એ પરિવારનો અને લોકશાહીનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો છે. અમે સહપરિવાર વોટિંગ કર્યું છે. હું જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરીશ કે પરિવાર સાથે આ મતદાન કરીએ, બધા મતદાન કરીએ અને આ પવિત્ર ફરજને નિભાવીએ. બે વસ્તુ ધ્યાન રાખજો કે વોટર આઈડી કાર્ડની સાથે સાથે અન્ય પણ પુરાવાઓ વેલિડ છે. આપને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ મળી હશે તો એના થકી આપ નંબર અને બૂથ લોકેટ કરી શકો છો. એ પણ અંદર માહિતી એમાંથી મળી રહે છે. મોબાઈલ અલાઉડ નથી બૂથની અંદર. અને ફરીથી આ પવિત્ર ફરજ તમામ લોકો નિભાવે એવી ખૂબ ખૂબ અપીલ છે આપને. અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટેનો યશ શ્રી નરેન્દ્રભાઈને હોય. લોકોના મુખ ઉપર ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેની જે મોટી ગેરંટી છે એના કારણે પ્રજામાં જે અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. એવું લાગે છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં ન થયું એવું ઐતિહાસિક મતદાન ભરૂચ વિધાનસભામાં અને ભરૂચ લોકસભામાં થવા જઈ રહ્યું છે. હું તમામ મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે ગરમી છે, અસહ્ય ગરમી છે, પરંતુ દેશના પ્રધાનમંત્રીએ જે પ્રકારે દેશમાં શાંતિ, સુરક્ષા અને વિકાસનું વાતાવરણ જે અદ્ભુત ભારતની પ્રજાને આપ્યું છે, એક મત આપનો આપીને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને મજબૂત કરવા અને ફરીથી 5 વર્ષ માટે તક આપવા તમામ મતદાર ભાઈઓ બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું. लोकतंत्र की पहली ताकत है हमारा मतदान. जिम्मेदार यहाँ हर नागरिक की यही तो है पहचान. अपने विवेक से उसे ही चुनोगे जिसमें ना हो कोई खोट. લોકશાહીના પર્વનો આજે મહાન દિવસ છે. લોકશાહીની સન્માનનો દિવસ છે. ત્યારે આપણે સૌ ભેગા મળીને મતદાન અવશ્ય કરીએ. फिर एक बार मोदी सरकार. आज चुनाव हो रहे हैं, मतदान हो रहा है, कैसा माहौल दिख रहा है आपको? मैं यहाँ मीडिया के माध्यम से कहना चाहूँगी कि सबको बाहर निकलना चाहिए, अपने वोट का अधिकार का इस्तेमाल करना चाहिए. इस बार बदलाव होना चाहिए, परिवर्तन होना चाहिए. उनका से देखा जाए तो भरूच सीट काफ़ी सेंटर ऑफ अट्रैक्शन रहा है भरूच सीट का. और देखा जाए तो आप चुनाव के प्रचार में नहीं दिखी, आप सीधे वोटिंग के टाइम पे दिखी. बहुत बिजी थे या फिर कुछ नाराजगी थी? नहीं, चुनाव के प्रचार में आपने क्यों, मुझे अंडमान में भी देखा होगा, आपने उत्तर प्रदेश में भी देखा होगा और पूरे गुजरात में देखा है. यहाँ पे भी बैक एंड पे जो हमसे हो रहा है हम कर रहे हैं. पर भरूच में अलायंस सीट पे कैंपेन करने का मौका मिला नहीं. अभी गुजरात में चुनाव हो रहा है, कैसा माहौल दिख रहा है आपको? नहीं, गुजरात में हम लोग ये पूरी उम्मीद रख रहे हैं कि इस बार मोदी जी हैट्रिक नहीं कर पाएंगे. 400 प्लस के लिए क्या करेंगे? 400 प्लस के लिए जो हम लोगों ने कैलकुलेशन किया था तो शायद पाकिस्तान में भी चुनाव हो तो वहाँ से सीटें लेकर आएंगे मोदी जी, तो 400 पार होगा ज़रूर. तभी तो बढ़ेगा ये देवास हमारा बिना कोई रोक टोक. जब निकलोगे और दोगे अपना
और दोगे अपना वोट, जब निकलोगे और दोगे अपना वोट, जब निकलोगे और दोगे अपना वोट। મેં મારો વોટ રાષ્ટ્રહિતમાં દેશહિતમાં મતદાન કર્યું છે. આપ પણ લોકશાહીનો મહાપર્વ આપનું મતદાન કરીને ઉજવીએ. મેં મત આપ્યો છે, આપ પણ મત આપો રાષ્ટ્રહિતમાં અને દેશહિતમાં. महिला पुरुष वृद्ध युवा सबका ये कर्तव्य है, आपका मतदाता होना आपका अधिकार है। महिला पुरुष वृद्ध युवा सबका ये कर्तव्य है, आपका मतदाता होना आपका अधिकार है। योग्य हो सरकार हमारी यही हमारी सोच, योग्य हो सरकार हमारी यही हमारी सोच, जागरूकता मतदान की होगी चारों ओर, जब निकलोगे और दोगे अपना वोट। હું અને મારા પરિવારે વિકસિત ભારતના સંકલ્પ સાથે મજબૂત લોકશાહી માટે, ભારતના સંવિધાનના રક્ષણ માટે આજે મેં મત આપ્યો છે. આ લોકશાહીના મહાપર્વમાં બધા ભરૂચવાસીઓને મત આપો અને અપાવવા માટે અપીલ કરું છું. जब निकलोगे और दोगे अपना वोट, 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 जब निकलोगे और दोगे अपना वोट। છેલ્લા 3 શો રજૂ કર્યા પછી હવે 12મી મે 2024ના રોજ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ શહેરની વિદાય લેશે. જોજો કાલે કાલે કરતા રહી ના જાઓ. આજે જ પધારો ગ્રેટ ગોલ્ડન સર્કસમાં. ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી છે. આ બધા વચ્ચે બુટલેગરોના નાપા કારનામા પાર પડે પહેલા જ સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે ભારતીય બનાવટના દારૂ ભરેલ ટ્રકને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપતા વાતાવરણ ગરમાયું. જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમાડિયા ગામ નજીક એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ વહન થઈને આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામજનોના ટોળાએ ટ્રકને ઝડપી પાડી, જે બાદ સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રકનો કબજો લઈ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ બધા વચ્ચે એક લોકચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે કેટલાક સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળ ઉપર આંટા ફેરા મારી રહ્યા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રકનો કબજો લઈ તેમાં રહેલા શરાબના જથ્થાનો ગણતરી શરૂ કરી આ સમગ્ર મુદ્દામાલ કેટલો અને કોનો છે તે તપાસ હાથ ધરી છે. શું નામ છે તમારું? મારું નામ લક્ષ્મણભાઈ સ્વામીભાઈ વસાવા, મુકામ પોસ્ટ ભમાડિયા, ગામનો વતની. ઘટનામાં એવું છે કે દિવસના જે ટ્રક મારા ગામથી થોડેક ભમાડિયા અને ભરાડિયાની વચ્ચે જે જમીન ખરી ને એમાં એક કેનાલ જાય છે. તે કેનાલની સાઈડ પર એ ટ્રકમાંથી બધો માલ સપ્લાય કરે છે દારૂનો. તે જોવાની એ કીધું કે ભાઈ આપણા ગામમાં આ બધું થતું છે તે કોઈ બોલતું નથી. તો મેં મારા છોકરાને કીધું, મોટા છોકરાને મેં જા કોણ છે જોઈ આવે એમ. એટલે જોયું એટલે વિડીયો ઉતારતા એ લોકોએ પછી એ ગાડી ત્યાંથી ભગાડી. ગાડી ભગાડીને મારા ગામમાં એને કોઈ લાવ્યા. એટલે તે વખતે ત્યાં પછી પાછું ગામની થોડેક બહાર જતા ગામ લોકોએ આતરી પાડી અને ગાડી ઊભી કરી દીધી મારા છોકરાએ આગળ જતા. એટલે પછી ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ભાગી જ ગયો. હવે ડ્રાઈવર કોણ છે તેની ખબર પડે. પછી એને ખબર પડી કે આપણી ગાડી હતી. પછી 72 કાંટુનો છોકરો નાનો અને બીજો એનો ભાણો ડેહાડનો કરસાણનો. હવે એ અને બીજો એક એનો પરિવાર, અત્યારે પણ એ લોકોના નામ જાણી નથી શકતો, પણ એનું 72 કાંટુનું પરિવાર વધારે વધારે
એણે એ લોકો અમને રોકવાનું કામ કરેલું કે ભાઈ અમારી સરકાર છે, અમે ગમે તે કરીએ એવું તે વારંવાર બોલ્યો. અને વિડીયો પણ તમારા ફરતા છે, એમાં પણ જોજો તમે. અને દારૂની કેટલી ગાડી હતી? દારૂની આખી ટ્રક ભરેલી ગાડી. અડધો માલ આવ્યા છે પોલીસવાળા અને બીજો માલ એણે ત્યાંથી રવાના કર્યો છે. ક્યાંથી રવાના? ખેતરાડીમાંથી. જે બાદ શું ઘટના બની હતી? શું કહ્યું? જે પછી શું થયું? એ દારૂ પછી જે બન્યું તે પછી પોલીસનું કાર્ય કર્યું. પોલીસ આવ્યા એટલે પછી એ લોકોએ ફરી પાછી પીઠોર અને દિલ્હીની વચ્ચેની જે કેનાલ છે ને ઇતગરા સાઈડ, એનાથી એ ગાડીને પાછી એ લોકોએ રવાના કરવાની કોશિશ કરી, ભગાડી જતા ઉઠા. બરોબર. પછી પીઆઈ સાહેબ જાતે ઉતરી પડ્યા અને એ ગાડીને પાછી આ બાજુ વાલિયા બાજુ લઈ આવ્યા. બાકી લોકો ત્યાં પણ એ ગાડીનો નાશ કરવા માટે લોકો ત્યાંથી લઈને જતા રહેતા. ઓછામાં ઓછી 3 થી 4 ગાડી શરૂઆતમાં, પછી 15 થી 20 ગાડી લઈને બધા ભેગા થયા. એટલે પોલીસ સ્ટેશનની પાછળ આ ગાડીની પાછળ એ લોકો પણ. અને પછી અમને આટાર્યા દિલ્હીમાં. દિલ્હીથી અમે જેવા પાછા રિટર્ન થઈ ગયા કે ચાલો ભાઈ આપણી પાછળ આ લોકો હુમલો કરે, એના કરતાં આપણે પાછા રિટર્ન જતા રહીએ. પછી એટલું કરતાં પછી અમે જબુ ગામ થઈને ઉમરગામ થઈને દેહાડ ગયા. એટલે દેહાડમાં એ લોકોએ અમને ફરી પાછું કે આ લોકો આટલી પહોંચ્યા એટલે દેહાડમાં આવતા અમને 5-8 ગાડી કરીને આતાર્યા દેસાડ આવતા. એટલે ત્યાં અમારી ગાડી તોડી પાડી, બધી તોડફોડ કર્યો છે અને અમને પણ વાગ્યું છે. એ લગભગ 15 જણા છે, 3-4 ગાડી. એટલે મુખ્યમાં એનું પરિવાર જ 72નો છોકરો હતો, બેનને છોકરા, પછી એને ભાણિયો. એ ત્રણે તો આજે પણ ઓળખી બતાવું, ચોખ્ખો ને વિડીયો પણ ફરે, એમાં પણ એ લોકો છે. તમને કેટલા લોકોને વાગેલ છે? મને વાગ્યું છે, અમારા સરપંચને વાગ્યું છે, એક બીજો છોકરો હમણાં એને વાગ્યું છે અને એક બીજા મારા છોકરાને વાગ્યું છે. પોલીસ પાસે તમે શું આશા રાખો છો? પોલીસ છે હવે જે હતું તે પોલીસે તમારી ફિયોર એ લોકો જ આવ્યા અમને પ્રોટેક્ટ કરવા દેહાડમાં. એટલે એ લોકો નહીં આવે તો હજુ અમારી પાછળ એ લોકો બીજી ગાડીઓ મંગાવી લીધેલી. એટલે અમને ત્યાંના દરબારોએ થોડાક બચાવી લીધા અંદર બેહાડીને. દેસાડના એ લોકોએ અમને બચાવગીરી કરી. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં મતદાન યોજાયું. લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ વધે તે માટે જિલ્લામાં વિવિધ થીમ આધારિત મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. હંફેશ્વર ખાતેના હંફેશ્વર 3 બૂથને ટ્રાઇબલ ફ્લાવર્સથી સજાવવામાં આવ્યું હતું. બૂથના પ્રવેશદ્વારથી લઈને મતકુટીર સુધી વિવિધ ફૂલ છોડ લગાવવામાં આવ્યા હતા તથા મતકુટીરને ટ્રાઇબલ ફ્લાવર્સથી શણગારવામાં આવી હતી. આમ ફ્લાવરની થીમ આધારિત મતદાન મથકે મતદાતાઓમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું. અંકલેશ્વરમાં સખી મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીનું મતદાન અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામ વિસ્તાર તેમજ જીઆરડીસી વિસ્તારમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી, ભટકુદરા, બાકરોલ, સારંગપુર, કાપોદ્રા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં જોવા મળ્યો હતો. જીઆરડીસી ગટ્ટુ વિદ્યાલય સ્કૂલ ખાતે સખી મંડળ દ્વારા પણ પિંક મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. આ નવો કોન્સેપ્ટ છે. આ વખતે આ 3 બૂથને અમે પિંક બૂથ તરીકે સજાવ્યા છે. ઇટ મીન્સ કે નારી સશક્તિકરણ એ કોન્સેપ્ટ છે અને વધુમાં વધુ મહિલા મતદાર જાગૃત બને અને વધુમાં વધુ વોટિંગ થાય એ માટેના અમારા પ્રયત્નો છે. મતદારો પણ ખૂબ જ ઉત્સાહથી આવી રહ્યા છે અને ખાસ કરીને બૂથની મુલાકાત લે છે ત્યારે કંઈક નવું જોવા મળે છે અને મહિલાઓ વધારે વોટિંગ કરવા આવી રહી છે. એ પણ એક સારી વાત છે. તો હું પણ એટલી જ અપીલ કરીશ કે વધુમાં વધુ મતદારો મતદાન કરે અને 100% મતદાન સુધી અમે પહોંચી શકીએ એવા અમારા પ્રયત્નો રહેશે. થેન્ક યુ. આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા એક આધેડ માણસ કે 5 કલાકે રાજ પ્રોવિઝન નામની દુકાન પર દૂધ લેવા માટે જતા હતા ત્યારે દૂધ લઈને આવતી પિકઅપ ગાડીએ પાછળથી ટક્કર મારતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા અયુબભાઈ અલ્ભા ખોખર ઉંમર વર્ષ 52 પર આજરોજ સવારના 5 કલાકે પ્રાથમિક શાળા પાસે આવેલી રાજ પ્રોવિઝન સ્ટોર ઉપર દૂધ લેવા માટે ગયા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર 64 ઉપર પાછળથી દૂધ લઈને આવતી પિકઅપ ગાડી નંબર GJ16 AV 0154ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાછળથી અયુબભાઈ અલ્ભા ખોખરને ટક્કર મારતા તેમના માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યારે પિકઅપ વાન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. આમોદ પોલીસે મરણ જનારના પુત્ર ઇલિયાસભાઈની ફરિયાદ નોંધી પિકઅપ વાન કબજે લઈ ગાડીના ચાલકને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા. છેલ્લા 2-2.5 મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને
વારંવાર રજૂઆત કરીને અમારે માંગણી કરેલ હતી કે અહીંયા ડિવાઈડર અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પરંતુ 2.5 મહિના થઈ ગયા. આ રોડ પણ બની ગયો, કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી. વારંવાર એક્સિડન્ટના ભય રહે છે. અગાઉ પણ 2 વખત એક્સિડન્ટ થયેલા હતા. એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી. તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મુકાઈ જશે. હમણાં હાલમાં જ 5-6 દિવસ પહેલાં જ એક એક્સિડન્ટ થયું હતું આમ જ 4 રસ્તા પર. તે વખતે પણ એ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી, પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે 2 દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે, તો હજુ સુધી કરવામાં આવેલ નથી. આજે સવારના 5 થી 6ના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે, એક્સિડન્ટ થયું છે. હવે આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે, પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી. એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે. અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. આમોદમાં વેરાઈ માતાજીના મંદિરે 17મા પાટોત્સવ નિમિત્તે ચંડી યજ્ઞ યોજાયો. આમોદમાં દશેરા પ્લોટ ખાતે આવેલા વેરાઈ માતાજીના મંદિરે 17મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે એક ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દંપતીઓએ યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો. સાંજે 5:30 કલાકે એક ચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. 17મા પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ નગર સહિત આસપાસના ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ દશેરા પ્લોટ ખાતે આવેલા વેરાઈ માતાજી મંદિરે છેલ્લા 17 વર્ષથી હિન્દુ યુવાનોના સાથ સહકારથી પાટોત્સવ તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. સર્વ ભાવિક ભક્તો આજે આમોદની અંદર વેરાઈ માતાના મંદિરની અંદર પ્રાંગણની અંદર પધારેલ છે અને આજે એક ચંડી યજ્ઞનું આયોજન કરેલ છે ભંડારા સાથે, અને બધા ગામના ભાવિક ભક્તો અહીં હાજર થઈ રહ્યા છે. તો આ એક ચંડીનું પૂજા નિમિત્તે આ યજ્ઞ કરેલ છે. તો બધા ભાવિક ભક્તોને સર્વે આયુ આરોગ્ય સુખ શાંતિની પ્રાપ્તિ થાય. બધા આમોદ ગામના લોકોના સર્વની મનોકામના પૂર્ણ થાય, સૌનું કલ્યાણ થાય. એમાં ભગવતીમાં વેરાઈ માતાની ચરણોમાં પ્રાર્થના છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા બેઠકનું એકંદરે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન. શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન. સવારથી જ મતદાન મથક ઉપર મતદારોની લાંબી લાઈનો લાગી. બપોરે મતદાન કેન્દ્રો ગરમીમાં સૂના પડ્યા. વૃદ્ધોથી માંડી યુવાનો અને દિવ્યાંગોએ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કર્યું. સાંજના 5 વાગ્યા સુધીમાં ભરૂચ બેઠકનું 63.56% મતદાન. મતદાનની ટકાવારી 70%થી વધુ રહે તેવું અનુમાન. ઉમેદવારોના વિજયી દાવાઓ વચ્ચે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ. લગ્ન પહેલા મતદાન, પીઠી સાથે વરરાજા અને કન્યાનું મતદાન. આલિયા બેટના મતદારોએ મતદાન કર્યું. દેશના તમામ મતદાન મથકોથી અલગ આ મતદાન મથક. એસઓયુના ટુરિસ્ટ ગાઈડ બન્યા શ્રવણ કુમાર. કરાવી મતદાનની અનોખી જાત્રા. મતદાર પાસે આવ્યું મતદાન મથક. શારીરિક મુશ્કેલી ધરાવતા મતદારો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા સુગમ મતદાનની વ્યવસ્થા કરાઈ. મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નવતર પહેલ. 150 ઈ રિક્ષા, વ્હીલચેર અને 12 જેટલા ટુરિસ્ટ ગાઈડ વરિષ્ઠ અને દિવ્યાંગજનોના મતદાન માટે સતત સેવારત. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ ડેડિયાપાડા તાલુકાના બોગીસ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે વતનમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માટે મતદાન કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.